સરસ સરસ. નિયમિત દવા નિયમિત લે છે એકદમ. પણ દિવસ ગોળી બોલ્યા વગર તો આ સાહેબ ગોમ જાય તો દવા એમને સાથે લઈ લે છે. અને આ વખતે તો 5 વર્ષે તમે બતાવો. હા, હૃદયના દર્દીમાં મોડું વર્ષમાં 1-2 વાર બતાવી. અંદર શું ચાલે છે ખ્યાલ આવે. હા, વાત. બીજું કઈ તમારી તબિયત સારી છે એ વાત સાચી, તમે દવા બી લો છો. આ ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલની ગોળી છે, હૃદયની ગોળી છે, એ એકની એક ગોળી વર્ષો સુધી નથી લેવાની. એમાં સમય અંતરે એમાં ફેરફાર કરવાનો હોય પેશન્ટની કન્ડિશન પ્રમાણે અને જે ઓપરેશનનો સમયગાળો થયો એ પ્રમાણે. એટલે એકની એક દવા બહુ લાંબો સમય લેવાની જગ્યાએ પછી બીજું એ થાય કે જેમ કે ડાયાબિટીસની ગોળી તો તમે લો છો, પણ નવી જે દવા શોધાઈ હોય ડાયાબિટીસ જેના શરીર પર કંઈક વધારે ફાયદા હોય તો એ આપણે ચૂકી જઈએ બતાવી નાખવા. ઓપરેશન ક્યારે કર્યું આપણે? 2017 સ્ટેન્ટ મૂક્યું હતું ને? 10 ઓપરેશન કરો છો? વિડીયો પીવો છો? હા. પછી જેટલી થાય એટલી ઓછી કરો, ધીમે ધીમે બંધ બી થઈ શકશે. વર્ષો જૂની વ્યસન બી છોડી દીધી. આપણે કેટલા મજબૂત છીએ એના પર છે બધું. આપણું મન કેટલું તૈયાર છે એના પર બધું પોસિબલ છે. ગોળી આવે પણ એનો પછી કોઈ મતલબ નથી બહુ. એ આવે છે ને નિકોટિન ના રિપ્લેસમેન્ટ આવતા હોય છે. હવે અમારે એમ કે ઈચ્છા સાહેબ ઓછી થાય. હા એ વાત છે. નિકોટિન ના પેલા આવે છે ચિંગમ ને એ બધું આવતું. હવે અમારે એક ભાઈને અમે સિગરેટ છોડાવી તો એ નિકોટિન ના પેલા ચિંગમો આખો દિવસ ખાખા કરે છે. હવે એની આદત પડી ગઈ છે.